હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, આજે અમે આપની સમક્ષ સંતરા વિશે વાત કરવાના છીએ. સંતરા કે જે 99% લોકોને ખૂબ જ પસંદ આવે છે અને સેવન કરવામાં ખૂબ જ સરળ છે. તે ખાટું મીઠું હોવાની સાથે સાથે ખૂબ જ સારા પોષક તત્વો અને ગુણોથી ભરપૂર છે. તો ચાલો મિત્રો, જાણીએ સંતરાનું સેવન કરવાના ફાયદા, સંતરાનો રસ પીવાના ફાયદા. સ્વાદમાં ખાટી મીઠી, સુગંધમાં મધુર અને સ્પર્શ કરવામાં શીતળ એવા સંતરા લીંબુની એક જાત જ છે. તેને નારંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણા પ્રાચીન સમયથી સંતરા જાણીતા છે. ભારતમાં નાગપુરના સંતરા ખૂબ જ વખણાય છે. સંતરામાં 87.5% જેટલું પાણી હોય છે, તેથી તેનો રસ પચવામાં ખૂબ જ હલકો હોય છે. લગભગ 1 કલાકમાં તેનો રસ શરીરમાં શોષાઈ જાય છે, બહુ સહેલાઈથી પચી જાય છે. તેથી થાકેલા કે માંદા માણસોને સંતરાનો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે સંતરામાં વિટામિન એ, બી અને સીની માત્રા સારા પ્રમાણમાં હોય છે અને તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ મળી રહે છે. તેથી તેનું સેવન શરીરના વજન અને લોહીમાં વૃદ્ધિ થાય છે, લોહીની ફિકાશ દૂર થાય છે, લોહી લાલ રંગનું બને છે, દાંત અને હાડકાની મજબૂતી વધે છે. સંતરામાં ફોસ્ફરસ જેવા ખનિજ દ્રવ્યો પણ હોય છે. મિત્રો, સંતરામાં 40% જેટલા વિટામિન્સ હોય છે અને ખાસ કરીને વિટામિન B1. સંતરા એક એવું ફળ છે જેની અંદર કોલેસ્ટેરોલ, સોડિયમ કે ફેટ હોતું નથી, તેમજ આપણે વિવિધ રોગોમાં તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. એક સંતરાની અંદર 60થી વધુ ફ્લેવોનોઇડ્સ અને 170થી વધુ ફાઇટોકેમિકલ્સ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને સારી કરે છે. સંતરાના ફાયદા હૃદય માટે. તમને જણાવી દઈએ કે સંતરાની અંદર ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી અને ફ્લોરિન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. આ તમામ તત્વો આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમજ તેની અંદર રહેલ પોટેશિયમ એક પ્રકારનું ઇલેક્ટ્રોલાઇટ ખનિજ છે, જે હૃદયના ધબકારાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ પોટેશિયમને હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે, તેથી આપણે હૃદયના સ્ટ્રોકની સંભાવનાઓ ઘટે છે. તેમજ તેની અંદર ફોલેટની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરની અંદર હોમોસિસ્ટીનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. આ હોમોસિસ્ટીન હૃદય માટે જોખમી છે. સંતરાના ફાયદા કેન્સર માટે. મિત્રો, સંતરાની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરની અંદર રહેલ કેન્સરના જીવાણુઓ સામે આપણી રક્ષા કરે છે. તેમજ સંતરા અને બીજા ખાટા ફળોની અંદર વિટામિન ડી, લિનોલેન હોય છે, જે વિવિધ પ્રકારના કેન્સર સામે રક્ષા કરે છે. તેમજ તેની અંદર રહેલ વિટામિન સી આપણા શરીરની કોશિકાઓ માટે નુકસાનકારક તત્વો સામે રક્ષણ કરે છે. સ્કિન માટે સંતરાના ફાયદા. મિત્રો, જેવું કે આપણે જાણીએ છીએ કે સંતરાની અંદર વિટામિન સી હોય છે, પરંતુ સંતરાની છાલમાં સંતરાથી વધુ વિટામિન સી હોય છે. માટે તેની છાલને ફેંકવા કરતાં તેને સૂકવીને તેનો પાવડર બનાવી તેને ડબ્બામાં ભરી રાખો. ત્યાર પછી તે પાવડરને જ્યારે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો ચાલો જાણીએ સંતરાની છાલનો ઉપયોગ કઈ રીતે કરવો. મિત્રો, સંતરાની છાલની અંદર દૂધ અથવા ક્રીમ ઉમેરી ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે અને ચહેરા પર રહેલા દાગ, ધબ્બા અને કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે. સંતરામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારી ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. જો તમે નિયમિત સંતરાની છાલના પાવડર સાથે મધ મિક્સ કરીને આ પેસ્ટ લગાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે. મિત્રો, વાળ માટે સંતરાના ફાયદા. મિત્રો, સંતરાની અંદર બાયોફ્લેવોનોઇડ અને વિટામિન સી હોય છે, જે આપણા વાળના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમજ તેની અંદર રહેલ ફોલિક એસિડ અને વિટામિન બી વાળ માટે ઉત્તમ હોવાની સાથે સાથે તે વાળને ખરતા પણ અટકાવે છે. તમે ઈચ્છો તો સંતરાના રસની અંદર મધ અને પાણી ઉમેરી તેનો કન્ડિશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. સંતરાના ફાયદા આંખો માટે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાસ્થ્ય માટે વિટામિન એ ખૂબ જ મહત્ત્વનું છે અને આ વિટામિન એ આપણે સંતરામાંથી મેળવી શકીએ છીએ. તેમજ વિટામિન એ સિવાય સંતરાની અંદર બીટા કેરોટીન, લેટિન અને ઝીએક્સિન હોય છે,
જે આપણી ઉંમરની સાથે સાથે થતી આંખોની નબળાઈને રોકે છે તેમજ આપણને આપણી આંખોની રેટિનામાં ઝાંઝવા આવવા દેતા નથી. સંતરાના ફાયદા બ્લડ પ્રેશર માટે. મિત્રો, આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર ઓછું કરવા સોડિયમનો ઉપયોગ ઓછો અને પોટેશિયમનો ઉપયોગ વધુ કરવો જોઈએ. તેમજ સંતરાની અંદર રહેલ મેગ્નેશિયમ અને એસ્પિરિન હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. સંતરાનો ઉપયોગ ડાયાબિટીસમાં. સંતરાની અંદર ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે ટાઈપ 1 ડાયાબિટીસના વ્યક્તિઓમાં શુગર લેવલ ઓછું કરે છે અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં શુગર, લિપિડ અને ઇન્સ્યુલિનના સ્તરમાં સુધારો કરે છે. તેમજ સંતરાની અંદર કેલરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે જેથી તમે તેનું નિયમિત સેવન કરો છો તો તમારા શરીરની અંદર શુગર લેવલને કંટ્રોલમાં રહે છે. તેમજ તમે ઈચ્છો તો સંતરા સિવાય બીજા ખાટા ફળોનું પણ સેવન કરી શકો છો. વજન ઓછું કરવામાં સંતરાના ફાયદા. મિત્રો, સંતરાની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ, વસા અને ફાઇબર હોય છે જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેમજ તેની અંદર ફાઇબર પણ હોય છે જે આપણી પાચન ક્રિયા સારી કરે છે અને ઝડપથી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આપણું ઇમ્યુન સિસ્ટમ સારું કરે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સારા ઇમ્યુન સિસ્ટમ માટે વિટામિન સી એક મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ વિટામિન સી ખાટા ફળોની અંદર ખૂબ જ પ્રમાણમાં હોય છે. તેમજ તે આપણા શરીરની અંદર રહેલ શ્વેતકણના ઉત્પાદનમાં પણ મદદરૂપ થાય છે. આ સફેદ કણ આપણે દરેક રોગો સામે રક્ષણ અપાવે છે જેથી આપણે સામાન્ય શરદી, ઉધરસ અને બીજી નાની મોટી સમસ્યાઓ આપણાથી દૂર કરી શકીએ છીએ. સંતરાના ફાયદા કોલેસ્ટેરોલ માટે. મિત્રો, સંતરાની અંદર રહેલ ફાઇબર પાચન તંત્રમાં ઉપયોગી હોવાની સાથે સાથે આપણા શરીરની અંદર રહેલા વધારાના ખરાબ કોલેસ્ટેરોલને બહાર નીકાળવામાં પણ મદદરૂપ થાય છે. સંતરાના ફાયદા ખીલના ઉપચારમાં. મિત્રો, આપણા શરીર પર રહેલા સૂક્ષ્મ છિદ્રોની અંદર ગંદકી અને બેક્ટેરિયા જમા થવાને કારણે આપણે ખીલની સમસ્યા ઉદ્ભવે છે. સંતરાની અંદર સાઇટ્રિક એસિડ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણને ખીલની સમસ્યાથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે. જો તમે સંતરાની છાલનો પાવડર બનાવી સ્કિન પર લગાવો છો તો ખીલની સમસ્યામાં તમારી સ્કિન પરથી ઓઇલ ઓછું કરે છે અને ફેસ પર રહેલા ડાઘા પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. સંતરાના ફાયદા ડિપ્રેશનને દૂર કરવામાં. મિત્રો, આજના ભાગદોડ ભરેલા જીવનમાં ડિપ્રેશન એક સામાન્ય બાબત થઈ ગઈ છે ત્યારે સંતરાનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે. સંતરાના ફાયદા પથરીમાં. મિત્રો, નિયમિત રીતે સંતરા ખાવાથી કિડનીને લાભ પહોંચે છે અને કિડનીમાં થતી પથરીને સંતરા ખાવાથી રોકી શકાય છે તથા જે વ્યક્તિઓને પહેલેથી જ પથરી છે તેઓ પણ જો સંતરાનું સેવન કરે તો તે વધતી નથી. સંતરાનું જ્યુસ નિયમિતપણે પીવાથી પથરી નીકળી જાય છે. હરસની સમસ્યામાં સંતરાના ફાયદા. મિત્રો, હરસ થયા છે તો સંતરા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. જે વ્યક્તિઓને હરસ મસાની સમસ્યા છે તો તેઓએ સંતરાની છાલને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. સંતરાના ફાયદા ત્વચા સંબંધિત. મિત્રો, સંતરા ખાવાથી અને તેનું જ્યુસ પીવાથી અને તેની છાલને સૂકવીને તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી ઘણા બધા ફાયદા મળે છે. તમારી ત્વચા ચમકદાર બની જાય છે. તો મિત્રો, સંતરાના ફાયદાઓ ત્વચા માટે આપણે જોઈ લઈએ. સંતરામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણી ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. જો તમે નિયમિત સંતરાની છાલના પાવડર સાથે મધ મિક્સ કરીને આ પેસ્ટ લગાવશો તો તમને હેલ્ધી સ્કિન માટે ફાયદો થશે. સંતરા ચહેરાને ચમકદાર બનાવે છે. ચહેરા પર સંતરાના છાલના પાવડરનો સ્ક્રબ કરવામાં આવે અથવા તો તેના જ્યુસને રૂની મદદથી લગાવવામાં આવે તો ચહેરો સાફ અને ચમકદાર બને છે. સંતરા બ્લેકહેડ્સ દૂર કરવામાં ઉપયોગી. મિત્રો, બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઘણા પ્રકારના સ્ક્રબ બજારમાં મળતા હોય છે પણ બજારમાં મળતા આવા સ્ક્રબમાં ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે ક્યારેય આપણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે ઘરે બનાવેલો સંતરાનો સ્ક્રબ બહુ જ લાભકારક નીવડે છે. સંતરાની છાલને સૂકવીને તેનો કરકરો ભૂકો કરીને રાખી દો. જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે તેમાં પાણી નાખીને સ્ક્રબ કરો. સ્ક્રબની સાથે સાથે તમે તેને પીલ ઓફ માસ્ક બનાવીને પણ વાપરી શકો છો. તૈલીય ત્વચા માટે સંતરાના ફાયદા. જો તમારી સ્કિન તૈલીય છે તો તમે સંતરાના રસને બરફની ટ્રેમાં જમાવીને ચહેરા પર ઘસી શકો છો. આમ કરવાથી તૈલીય ત્વચામાં ફાયદો થાય છે. મિત્રો, હવે જોઈએ સંતરાના ઘરગથ્થુ ઉપયોગો.
સંતરાના સેવનથી સૂકી, બરછટ અને કાળી પડી ગયેલી ચામડીમાં ચેતના આવે છે અને ચામડી મુલાયમ બને છે. તેમાં ખનિજ ક્ષારો વધવાથી શરીરની શુષ્કતા દૂર થાય છે. સંધિવા જેવા રોગોમાં સંતરાને રામબાણ ઇલાજ માનવામાં આવે છે. સાંધાનો દુખાવો, હાથ પગમાં દુખાવો થવો વગેરેમાં સંતરા ખાવાથી ફાયદા થાય છે. શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે સંતરાના રસને સહેજ ગરમ કરીને પીવાથી ફાયદો થાય છે. ચહેરા પરના ખીલ અને તેના ડાઘ દૂર કરવામાં સંતરાની છાલનો ભૂકો ઉત્તમ માનવામાં આવે છે. સંતરાની છાલને થોડાક દિવસ સુધી તડકે સૂકવીને તેનો કરકરો ભૂકો કરી લો. હવે આ ભૂકાને દહીં કે મધ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ગજબનો ફાયદો થાય છે અને ખીલ તથા તેના ડાઘામાંથી છુટકારો મળે છે. સંતરાના ફૂલનો રસ પીવાથી ઢીલા પડી ગયેલા સ્નાયુઓ અને હિસ્ટીરિયા જેવા દર્દોમાં ફાયદા થાય છે. રાત્રે સૂતી વખતે 1-2 નારંગી ખાવાથી કબજિયાત દૂર થાય છે. નારંગી જૂની કબજિયાતને પણ દૂર કરવાનો ગુણ ધરાવે છે. સંતરાના ઘરેલું ઉપાય. નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઉલટી બંધ થાય છે. શરીરમાં કૃમિ થઈ ગયા હોય તો તેનો પણ નાશ થાય છે. સંતરા ખાવાથી લોહીનું ઊંચું દબાણ ઘટે છે. ચક્કર આવતા હોય તો તે મટે છે. શરીરની ખોટી ગરમી દૂર થાય છે અને ગુમડા તેમજ ચામડીના બીજા દર્દો મટી જાય છે. નારંગીના પાંદનો ઉકાળો પીવાથી તાવમાં જલ્દીથી રાહત મળે છે. પેટનો ગેસ ઓછો થાય છે અને આંતરડા સક્રિય બને છે. સંતરાનો રસ પીવાથી પિત્ત ઓછો થાય છે અને લોહીમાં રહેલી ખટાશ દૂર થાય છે. તેનો રસ પીવાથી જઠરમાં વધેલી ખટાશ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે અને તેના નિયમિત સેવનથી આંતરડા, મૂત્રપિંડ વગેરે અવયવો પણ શુદ્ધ થાય છે. મિત્રો, નાના બાળકોને દૂધ માફક આવતું ના હોય અને વારંવાર ઝાડા થતા હોય તો દૂધની સાથે નારંગીનો રસ આપવાથી ઝાડા મટે છે, દૂધ પચે છે અને બાળક તંદુરસ્ત થાય છે. બાળકોના શરીરની રચના માટે અને હાડકાં માટે સંતરાનો રસ ઉત્તમ માનવામાં આવે છે. સંતરાના ઘરેલું ઉપાય. મિત્રો, સંતરાના રસમાં ઉત્તેજક અને પોષક તત્વો હોય છે. તેથી રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીને 1-1 નારંગીનો રસ પીવાથી થાકેલા અને માંદા માણસોમાં ઉત્સાહ વધે છે. ખાટી નારંગી અતિ ગરમ અને વાતપિત્તનો નાશ કરે છે. ભારે ખોરાકને પચાવવામાં નારંગી મદદરૂપ થાય છે. ભારે ભોજન તેમજ ઘણા આહારને કારણે હોજરી નબળી પડી જાય છે. પરિણામે ખોરાક પૂરેપૂરો પચતો નથી અને સડવા લાગે છે અને પરિણામે ગેસ પેદા થાય છે. આ રીતે બગડેલા જઠર અને આંતરડાની શુદ્ધિ કરવા માટે સંતરા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નારંગી પેશાબની પીડાશ દૂર કરે છે અને તેની બળતરા દૂર કરે છે તેમજ આંખોની ગરમી મટાડી ઠંડક અને શાંતિ આપે છે. સંતરા કે નારંગી લગભગ 12 માસ મળે છે. તેના ફળનો રસ મીઠો, ખાટો અને ગુણકારી હોય છે. તેનો રસ પીવાથી લોહી શુદ્ધિ થાય છે અને પાચન શક્તિ વધે છે. સંતરાનું શરબત પણ બને છે જે ઉનાળામાં પીવો તો બહુ જ ગુણકારી હોય છે. નારંગી સુપાચ્ય છે. તે શરીરની કૃત્રિમ ગરમી દૂર કરી શરીરને ઠંડક આપે છે અને લોહી સુધારી અને વધારે છે. ભોજન બાદ નારંગી ખાવાથી કોઈપણ પ્રકારનો વિકાર થતો નથી. સંતરાના નુકસાન. મિત્રો, તમારા શરીરની તાસીરને અનુરૂપ સંતરાનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ સંતરાનું સેવન બહુ કરવું જોઈએ નહીં, કારણ કે સંતરામાં નેચરલ શુગરનું લેવલ ઘણું હોય છે, જેના કારણે શરીરમાં શુગર લેવલ વધવાની શક્યતાઓ રહે છે. ઘણા લોકોને ખાટી વસ્તુ ખાવાથી એલર્જી હોય તેઓએ પણ સંતરાનું સેવન કરવું જોઈએ નહીં. જો તમે દાંત સંબંધિત કોઈપણ બીમારીથી પરેશાન છો તો સંતરું ખાવું જોઈએ નહીં, કારણ કે સંતરામાં ખટાશનું પ્રમાણ વધારે હોય જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે. સંતરાને સંબંધિત લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, શું દરરોજ 3 સંતરાનું સેવન કરી શકાય? એનો જવાબ છે, એક સાથે 3 સંતરાનું સેવન કરવું નહીં. તમે આખા દિવસ દરમિયાન 3 સંતરાનું સેવન કરી શકો છો. શું સંતરાનું સેવન રાત્રે ન કરવું જોઈએ? તો એનો જવાબ છે ના. રાત્રે સૂતા પહેલાં સંતરાનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે સંતરામાં એસિડનું પ્રમાણ હોય છે જે રાત્રે સૂતા પહેલાં શરીર માટે સારું માનવામાં આવતું નથી. સંતરામાં કયા વિટામિન્સ હોય છે? તો એનો જવાબ છે, સંતરામાં વિટામિન એ, વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે અને વિટામિન બી અને વિટામિન B1 પણ હોય છે. આ સિવાય તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ મળી રહે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને સંતરાના ફાયદાઓ, તેના ઉપયોગો અને તેની આડઅસર વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હો અથવા તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળતી રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિષય અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.